હા મીનાબેન, તમારો સવાલ છે કે આપણે જે કર્મો કર્યા હોય એને મોડા પાડી શકાય, એને નિર્જરા કરી શકાય કે પછી એ આપણને જ્યારે ઉદયમાં આવે ત્યારે જ એને નિર્જરાય. બેન, કર્મ જે કર્યા હોય ને એમાંથી જે નિકાચિત કર્મ હોય ને એ નિકાચિત કર્મ તો તમારા ઉદયમાં આવે અને ત્યારે તમે એને નિર્જરી શકો. પણ જે અનિકાચિત છે એ કર્મો તમે એને ઉદીરણામાં લાવીને નિર્જરી શકો. તમને મેં વિપશ્યના ધ્યાન સાધના સમજાવી છે. ધ્યાન સાધનાની અંદર જ્યારે તમે ધ્યાન માટે બેસો છો, મન વચન કાયાને એકદમ સ્થિર કરો છો, ત્યારે નવા કર્મો આવતા બંધ થાય છે. કારણ કે નવા કર્મોને આવવાનો રસ્તો આ ત્રણ રસ્તા જ છે. કા મનથી આવે, કા વચનથી આવે, કા કાયાથી આવે. જેવું મનથી કાંઈ કરો, વચનથી કાંઈ કરો કે કાયાથી કાંઈ કરો એટલે એ કર્મના રજકણો આત્માને ચોંટે. હવે જે કર્મ આત્માને ચોંટ્યા છે એ તમને ટેમ્પરરી જ્યારે તમે મન વચન કાયને સ્થિર કરો છો ત્યારે નવા નથી આવતા. અને જ્યારે નવા નથી આવતા ત્યારે આત્મા કરોડો જન્મોથી, અનંતા જન્મોથી જે કાંઈ ભરીને લાગ્યો છે, પોતાની પાસે જે કાંઈ જમા છે એમાંથી કોઈ પણ કર્મ ઉદીરણામાં આવે. ઉદીરણામાં આવે એટલે શું થાય કે ભાઈ તમારા ઉદીરણામાં આવીને જાય ક્યાં? તમે મનથી, વચનથી ને કાયાથી સ્થિર છો એટલે નહીં કાંઈ એક્શન આપો, નહીં કોઈને કાંઈ બોલો, કાંઈ કહો, નહીં મારો કૂટો, કાયાથી પણ કાંઈ નહીં કરો, તો એ જે ઉદીરણામાં આવ્યું એ કર્મ તમારા શરીર પર પ્રકટ થશે. કેમ કે તમે તો મન વચન કાયથી સ્થિર છો એટલે એ ક્યાં જશે? તો કે એ શરીર પર પ્રગટ થશે. શરીર પર ક્યાંય પણ કેવી પણ સંવેદના રૂપે એ પ્રગટ થશે. સંવેદનાઓ 1000 પ્રકારની હોય, એમાંથી કોઈ પણ પ્રકારની સંવેદનાઓ ઉત્પન્ન થાય. પણ સંવેદના જે પણ હોય એ કાં તો ગમી જાય એવી હોય, સુખદ હોય, અને કાં તો ન ગમે એવી દુઃખદ હોય. તો આ જે સુખદ અને દુઃખદ કર્મ ઉદીરણામાં આવ્યા અને જે સંવેદનાઓ મળી સુખદ કે દુઃખદ, એ વખતે મન જો એમ વિચારે કે આ તો બહુ સરસ, બહુ મજા પડી ગઈ, આ સંવેદનાઓ રહી જાય તો સારું, ગમી ગઈ બહુ બધી, તો પાછા નવા રાગના કર્મોના ગુણાકાર કર્યા. અથવા કોઈ એવી દુઃખદ સંવેદના ઉત્પન્ન થઈ કે તમને એમ થાય કે આ જતી રહે તો સારું, આ ક્યાં આવી, ક્યારે આમાંથી મુક્ત થવું, ક્યારે છૂટવું, તો તમે પાછા દ્વેષના કર્મોના ગુણાકાર કર્યા. પણ તમે એ સમયે ન્યુટ્રલ બનો. મહાવીરે બતાવેલી પહેલી જ અનિત્ય ભાવનામાં સ્થિર થાઓ કે આ ગમી જાય એવી છે સંવેદના કે નથી ગમે એવી, સુખદ છે કે દુઃખદ છે, એ કાયમ નથી રહેવાની, બધું જ અનિત્ય છે. આ સંવેદના પણ દેર સબેર ચાલી જશે. તો તમે એને કાઢવાનો પ્રયત્ન નથી કરતા, રાખવાનો પ્રયત્ન નથી કરતા, એટલે કે તમે એકદમ ન્યુટ્રલ બની ગયા છો. એટલે તમારી જે સંવેદના રૂપે જે કર્મ આવ્યા એને ન તમારો રાગનો ટેકો મળ્યો, ન તમારો દ્વેષનો ટેકો મળ્યો, એટલે એ ઉદીરણામાં આવેલું કર્મ નિર્જરીને ચાલી જશે. એ કર્મ નિકાચિત નહીં હોય, અનિકાચિત કર્મો આ રીતના તમે ખપાવી શકો. અને એમાં પણ તમે એવું ના વિચારી શકો કે હમણાં જે મેં આ ફલાણું કર્મ કર્યું એ મારું નિર્જીવી જાય, એની પહેલાં આ કર્મ કર્યું એ નિર્જીવી જાય. નહીં, એ તમારા હાથમાં નથી. તમારી પાસે તો ઢગલો ને ઢગલો કર્મ પડ્યા, એમાંથી કયું કર્મ કયા જન્મનું ઉદીરણામાં આવશે ખબર નથી. જે કર્મનો સમય પાકી ગયો હશે એટલે એ પ્રમાણે એ કર્મ ઉદયમાં આવશે. અને જે ઉદયમાં આવ્યું
ઉદીરણામાં આવ્યું, સંવેદના રૂપે પ્રગટ થયું શરીર પર, એ કર્મને જો તમારા રાગ કે દ્વેષનો ટેકો નહીં મળે તો એ નિર્જરી જશે. અને જો તમે મન વચન કાયાનું હલન ચલન ચાલુ છે તો આશ્રવ ચાલુ છે, આવવાનું ચાલુ છે. અને જ્યાં સુધી નવું આવવાનું ચાલુ છે તો જૂનું ઉદીરણામાં નહીં આવે. તમે એક કોઠીમાં અનાજ ભર્યું હોય, એમાં તમે ઉપરથી નવું નાખતા જાઓ, એની અંદર તમે નવું નાખતા જાઓ તો કોઠી કોઈથી ખાલી નહીં થાય. તો જ્યારે તમે નવા કર્મ નથી નાખતા, મનવચન કાયથી સ્થિર થાવ છો, ત્યારે જ જૂનું વપરાય. જૂનું ઉદીરણામાં આવે જૂના કર્મ, અને એ ઉદીરણામાં આવે ત્યારે તમે ક્ષમતામાં સ્થિર થાવ તો એ કર્મ નિર્જરી જાય, એ કર્મ ખપી જાય. તો અનિકાચિત કર્મ ખપાવવા માટેની આ ધ્યાન સાધના છે. ભગવાન મહાવીરે પણ 11મું ઉત્કૃષ્ટ તપ ધ્યાન કીધું છે. તો એ રીતના તમે બધા અનિકાચિત કર્મ ખપાવી શકો છો. અને પછી નિકાચિત તો બહુ ગણ્યા ગાંઠ્યા હોય. તો નિકાચિત કર્મ તો ઉદીરણામાં આવે અને એ ભોગવે જ તમારે છૂટકો થાય. અને ભોગવતી વખતે પણ તમે જેટલા ક્ષમતામાં રહો તો એ કર્મ ખપ્યા, નહીં તો પાછો થયો ગુણાકાર. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી મેડિટેશન કરીને અનિકાચિત કર્મો લગભગ બધા જ ખપાવી દીધા. પણ આ કાનમાં ખીલા ઠોકવા દેવું, એટલે કે ઓલાના સૈયા પાલકના કાનમાં શીશુ રેડવા દેવું, જે નિકાચિત કર્મ હતું, એ કર્મ એમને ભોગવવું જ પડ્યું. એ કર્મ ઉદયમાં આવ્યું, પણ એ વખતે એમને અપૂર્વ ક્ષમતા રાખી. એમની પાસે તો ઘણી શક્તિ હતી. જ્યારે ઓલો કાનમાં ખીલા ઠોકવા આવે છે તો એ તો ખાલી એક ફૂંક મારી હોય તો ક્યાંય ઉડીને પડી જાય. એ ગજબની શક્તિ હતી એમનામાં. ખાલી એની સામું જોયું હોત તો એ ખતમ થઈ જાત. પણ એમને એવું ના કર્યું. એવું કર્યું હોત તો એ મહાવીર ના બન્યા હોત, હજી છૂટ્યા ના હોત. કેમ કે એને સામે રિએક્શન આપ્યું એટલે નવા કર્મ પાછા બાંધત, પાછા એ ભોગવવાના ઉભા રહેત. પણ એમણે એવું કાંઈ કર્યું નહીં. અને સંપૂર્ણ ક્ષમતાપૂર્વક એ જાણતા હતા કે અમે કરેલા મારા કર્મ જ ઉદયમાં આવ્યા છે. એમને તો આંખ સામે દેખાતું હતું, પણ આપણે ભગવાને કીધું છે એ માનીને ચાલવાનું કે જે કંઈ તમારા ઉદયમાં આવે છે તમારું પોતાનું જ કરેલું કોઈ પણ જન્મનું એ કર્મ ઉદયમાં આવ્યું છે. સામેલો ખાલી નિમિત્ત બનીને આવ્યો છે. તો જ તમે ક્ષમતા રાખી શકશો અને આ કર્મોથી છૂટી શકશો. એટલે જે કંઈ એની જાતે ઉદીરણામાં આવે છે, આખું જીવન જ વિપસ્સના છે. આ એક કર્મ પતેલા બીજું ત્રીજું કર્મ ઉદીરણામાં આવ્યા જ કરે છે. જો તમે ધ્યાનમાં ઉતરીને તમે એને ખપાવી નાખો, કર્મોની નિર્જરા કરી નાખો, એ કર્મો નહીં આવે. બાકીના કર્મો એનો ટાઈમ પાકતા એ આવી જ જાય. અને એ જ્યારે આવ્યું કર્મ ઉદયમાં, અને એ વખતે તમે ન્યુટ્રલ રહ્યા, ક્ષમતામાં રહ્યા, તો એ તમારું ખપ્યું. જો સામે રિએક્શન આપ્યું તો પાછા નવા કર્મો બાંધ્યા, એ પાછા ભોગવવાના ઊભા. બસ એમ જ આ ચક્ર જન્મ મરણના પૂરા થતા નથી. ખ્યાલ આવ્યો? અને આ એક માનવ જન્મ જ એવો છે કે જેમાં તમે મન વચન કાયાને સ્થિર કરીને કર્મને ઉદીરણામાં લાવીને ખપાવી શકશો. બાકી કોઈ જન્મમાં નહીં. દેવનો ગમે એટલો હાઈ લેવલના દેવ તમે હો કે લો લેવલના દેવ હો, કોઈ પણ દેવનું મન એટલું મજબૂત નથી કે જે એકદમ એક્સ્ટ્રીમ હાઈ લેવલ પર જઈ શકે કે એક્સ્ટ્રીમ લો લેવલ પર પણ ના જાય. દેવોનું મન કેવું હોય, માણસનું મન એકદમ હાઈ લેવલ પર સ્થિર થઈ શકે, કર્મને ઉદીરણામાં લાવીને ખપાવી શકે, એ વસ્તુ દેવોમાં નથી. એટલે એવું મન નથી દેવોમાં
કે જે આ માણસ તો એકદમ નીચલી કક્ષાના પાપ પણ કરી શકે, એનું મન એકદમ નીચલી કક્ષા સુધી પણ જાય અને 7મી નરક સુધી પણ પહોંચી જાય અને એટલું બધું હાઈ લેવલ પર જાય કે બધા જ કર્મો ખપાવીને મોક્ષમાં પણ પહોંચી જાય. એક મનુષ્ય પાસે જ આવું મન છે. એટલે તો માનવ જન્મની કિંમત છે કે ભાઈ માનવ જન્મ મળ્યો છે, તું તારા આ મન દ્વારા જે ઢગલાતું કર્મ તારી હારે લઈને ફરે છે એને ખપાવ. તું મૌન થા, તું ધ્યાન કર, સાધનામાં ઉતર અને એ કર્મોને ખપાવીને હળવો થા, તો કાંઈક રસ્તો બનશે. નહીં તો હિમાલયના ઢગલા જેટલા કર્મો લઈને આવ્યો હતો અને એમાં પાછા થોડા ઓર જમા કરીને અહીંથી રવાના. પાછો ક્યારે માનવ જન્મ મળશે, પાછું ક્યારે તું કર્મ ખપાવી શકીશ, ક્યારે આવી સમજ મળશે, ક્યારે આવા બધા સંજોગો મળશે. તો આટલી સમજ મળી છે તો તું તારી આ સાધના કર અને આ સાધના કરતા કરતા જેટલું ક્ષમતામાં રહ્યા એટલું તે ખપાવ્યું અને એ ક્ષમતા કેળવાય છે. ઘણા કે ને મને છેલ્લા સમયે ક્ષમતા આપજો, પણ એ ક્ષમતા આવી રીતના સાધના કરતા કરતા આખી જિંદગી કેળવવી પડે અને જે આ રીતના સાધના કરતા કરતા ક્ષમતાને કેળવે એ જ અંત સમયે ક્ષમતા રાખી શકે. અને આ સાધના તમે શીખ્યા હોય તો તમે કાલે પથારીમાં પડ્યા પણ આ રીતના તમારા કર્મો ખપાવી શકો. આ સાધના પડ્યા પણ કરી શકો. પણ આખી જિંદગી પાણી જ વલોવ્યું હોય તો માખણ ક્યાંથી મળે? તમે ક્ષમતાની સાધના જ નથી કરી તો સાધના ક્યાંથી રહે? તો તમને તમારા સવાલનો જવાબ સમજાઈ ગયો હશે કે અનિકાચિત કર્મો ખપી શકે, મનુષ્યમાં જ તાકાત છે કે ખપાવી શકે, નિર્જરી શકે. અને એના માટે ભગવાને બતાવેલી ધ્યાન સાધના કરવાની છે અને એમાં મનવતનને કાયાથી સ્થિર થઈ ઉદીરણામાં આવેલા કર્મને બિલકુલ રાગ દ્વેષનો ટેકો આપ્યા વગર ન્યુટ્રલ બની ક્ષમતામાં સ્થિર થઈ એને ખપાવવાના છે. પણ તમારી ધારણા પ્રમાણે નહીં થાય કે મેં આ કર્મ કર્યા તો ખપે, એમ નહીં. કોઈ પણ કર્મ ઉદયમાં આવશે અને એ ખપશે, એ ગયું પછી ખતમ. એવી રીતના એક કર્મની પ્રતરો કર્મના પર એક પછી એક ઉદયમાં આવતા જશે ને ખપતા જશે. જે નિકાચિત નહીં હોય તે. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.